how are you? I hope you are doing fine and welcome to Beyond Happiness. I am Monica Gianni. So today's thought is that every day think as you wake up. Today I am fortunate to be alive. I have a precious human life and I am not going to waste it. ચાલો પોઝિટિવથી ચાલુ કર્યું છે તો આપણે પોઝિટિવથી પૂરું કરશું. આજે આપણે થોટ્સના વિશે વાત કરશું. થોટ્સ કેવા હોવા જોઈએ? આપણને બે ટાઈપના થોટ્સ આવે છે, પોઝિટિવ અને નેગેટિવ. તમે જોશો ને તો લોકેશન હેઝ એનર્જી એન્ડ ટાઈમ હેઝ અ મેમરી. દેટ ઇઝ અ ટ્રુ સેન્ટેન્સ. હંમેશા કોઈ પણ જગ્યાએ એનર્જી હોય છે. એનર્જી એટલે કણ. હવા છે પણ મહેસૂસ નથી થતી. એવી રીતે એનર્જી બધે છે પણ એ મહેસૂસ થાય છે. ટાઈમ હેઝ અ મેમરી. ટાઈમ જતો જ રહે છે અને મેમરી ક્રિએટ કરતો જ જાય છે. તો થોટ્સની અંદર પોઝિટિવ અને નેગેટિવ થોટ્સ લાવવા એ કઈ રીતે લાવવા? પહેલાં તો આપણે ઓબ્ઝર્વ કરવાનું અને વિચારવાનું કે આપણી અંદર કેટલા પોઝિટિવ થોટ્સ આવે છે, ઓકે, અને કેટલા નેગેટિવ થોટ્સ આવે છે. સો 40% to 80% જો તમને પોઝિટિવ થોટ્સ આવતા હોય then your life is great. You don't have to do anything else, okay? અને જો કમનસીબીથી આપણને 60% નેગેટિવ થોટ્સ આવતા હોય તો યુ હેવ ટુ લોટ્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ નીડેડ. તો એ નીડેડ જે ઇમ્પ્રુવમેન્ટ છે આપણે કઈ રીતે કરશું? સિમ્પલ છે બોસ. ખાલી આપણે થોટ્સને ઓબ્ઝર્વ કરવાના છે, જોવાનું છે કેટલા થોટ્સ આવે છે, કેવા થોટ્સ આવે છે, સારા આવે છે, ખરાબ આવે છે, કેવા થોટ્સ આવે છે. ઇફ યુ હેવ અ થોટ્સ ઓફ ફિયર, ઈર્ષા, અવિશ્વાસ, અંધકાર, ડર, એના બધા જો થોટ્સ આવતા હોય તો એ નેગેટિવ છે. અને જો તમને સારા વિચારો આવતા હોય છે, પ્રેમ છે, ખુશી છે, હેપીનેસ છે, હેપીનેસ અને ખુશી તો એક જ થયું, રાઈટ? લવ છે, પ્રેમ ને લવ એક જ થયું. હા, તો એવી રીતે તમને જો પોઝિટિવ થોટ્સ આવતા હોય then it's okay, બોસ. તો આ થોટ્સ કેવી રીતે ક્રિએટ થાય છે? તો સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટથી ક્રિએટ થાય છે. લાઇકવાઇઝ આપણને એક પેરેન્ટ્સ, ટીચર્સ, જોબ ઇન્ટરવ્યુઅર્સ બધા કહેતા હોય, નેગેટિવ થોટ્સ આપણને સાંભળવા મળતા હોય ઘરમાં, વાતાવરણમાં, ગમે એ રીતે. લાઇકવાઇઝ આઈ વિલ ગીવ યુ એક્ઝામ્પલ્સ ઓફ થિંગ્સ આર ગેટિંગ વર્સ એન્ડ વર્સ. આઈ વિલ નેવર ગેટ એન આન્સર્સ. આઈ સી નો વે આઉટ. It is hopeless. I don't know what to do now. I am all mixed up. I am all messed up. Everything is all about negative thoughts. અને જો તમે આવા બધા થોટ્સ તમે સાંભળવા મળતા હોય દિવસના પ્રત્યે તો તમે ભાઈ કેવી રીતે નીકળવાના બહાર? સો ઓબ્ઝર્વ કરવાનું અને ક્યારેય પણ જજ નહીં કરવાનું આપણી જાતને. જો આપણે આપણી જાતે પર જજ કરવા લાગ્યા કે હું કંઈ કરી શકવાના નથી, મારી અંદર કંઈ ટેલેન્ટ નથી, so it is waste. You have to convert that negative thoughts into a positivity. Like, I will get this time pass out. I will try to move back. હું હજી પણ સારું કંઈ કરી શકીશ. હજી એક આખી જિંદગી પડી છે જેમાં હું આ કન્વર્ટ કરીને પોઝિટિવ વેમાં કરી શકીશ. And do what you love about. If you like to watch TVs, drama, then you should watch that. If you like to drawing, you should do that. If you like to drive a car, you should do that. Long driving, paintings, books વાંચવી, ગેમ્સ રમવી, જે તમને ગમે છે નાનપણથી, જે તમને કરવું ગમે છે એ પરફેક્ટલી કરો અને અત્યારે જ કરો. સો એ તમારી અંદર મદદ કરશે પોઝિટિવ લાવવામાં, હેપીનેસ લાવવામાં. તમને વધારે તમે ખુશ રહેશો. ફ્રેન્ડ્સ જોડે વાત કરવામાં તો કરો, ઇટ્સ ઓકે. આ એક જ લાઈફ છે બોસ, કેટલી વાર તમે ના પાડશો, ઓકે? સો આજનો થોટ હતો આ, અને આ સાથે હું આ પૂરું કરીશ. બાય, હેવ અ ગ્રેટ લાઈફ અહેડ એન્ડ મેરી ક્રિસમસ અગેન. બાય. How are you? I hope you are doing fine. I am Monica Gianni and welcome to Beyond Happiness. Reading books give us a knowledge and thoughts. Being kind give us a love and peace. Books are like a mirror. If you want to see yourself, read a book at least. I will suggest you 7 books. First, Ramachandra by Anish Tripathi. Second, I Will Teach You to Be Rich. Third, Flirting with Stock. Fifth,
શિવાજી બાય રંજીત દેસાઈ. આ 4 બુક્સ તમને બિઝનેસ લાઈફમાં હેલ્પ કરશે. 5. પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. 6. થિંક એન્ડ ગ્રો રિચ. 7. થિંક લાઇક અ મોંક. These 3 books help you in observation about yourself and how to see life. જો તમે નોવેલ લવર છો તો તમને હું રિકમેન્ડ કરીશ વેમ્પાયર ડાયરીઝ and Alchemist. If you are not a book lover, then at least try to read one page daily and see how much improvement you have in the end of the year. Okay, bye bye. Have a nice life ahead and thank you for listening to me. Be safe, be happy.